તો કીમ નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારો સિમોદર સહિતના ગામડાઓ આસપાસના ગામડાઓમાં પણ અંદરના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ બોટ ફળિયામાં ઊભી છે અને બોટ ગલીમાં હોય કે ફળિયામાં હોય ક્યાંય પણ કમરથી ઓછું પાણી નથી। તો તેના માટે એસડીઆરએફની ટીમ બોટથી રેસ્ક્યુ કરી રહી છે, લોકોને સમજાવી રહી છે, કેમ કે પીવાના પાણીથી માંડીને ખોરાકથી માંડીને તમામ જે ચીજવસ્તુઓ છે તે પણ પહોંચાડાઈ રહી છે અને ધારાસભ્ય પણ સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગઈકાલ રાતથી ભારે વરસાદની પરિસ્થિતિ છે। સાથે સાથે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદી અને ભૂખી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે 500 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નાની પારડી, લીંબાડા, લુવારા, સિમોદરા જેવા ગામોમાં એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। નદીઓની કેવી સ્થિતિ છે અત્યારે હાલ માંગરોળ તાલુકાની કીમ નદી અને ભૂખી નદીનું સ્તર ભયજનક પરિસ્થિતિ કરતા નીચે છે, પરંતુ નદીના સ્તરમાં સતત વધારો થતો હોવાથી તાલુકામાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તથા તાલુકાના લોકોને કોઈ પણ જરૂરી કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે